જય માતાજી, ગુડ મોર્નિંગ. આજના એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો એક નવો બ્લોગ છે આપનો સિદ્ધિવિનાયકનો. અને સિદ્ધિવિનાયક સવારમાં આપણે વાગ્યા છે સવારના લગભગ 8 વાગી ગયા છે. અને 8 વાગ્યાના અંદર આપણે સિદ્ધિવિનાયકમાં આવી ગયા છે. અને આપણે ડાકોર ગયા હતા. ડાકોરથી રિટર્ન આપણા જે સિદ્ધિવિનાયકનું મંદિર આવે છે, મહેમદાવાદ જોડાયેલું છે, એ મંદિરે છીએ આપણે. અને આપણા જોડે છે આપણા બે પરમ મિત્રને બતાવી દઈએ. આપણે એ રાજેશભાઈ અને સુરેશભાઈ બંને આપણા જોડે છે. તમે જો બતાવી દઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ડાકોરથી રિટર્ન આવ્યા છીએ. આ બધા મારા જોડે છે. અને પેલા ઉપર રાજેશભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપ આવી જાય સિદ્ધિવિનાયક. ડાકોરથી વળતા આવ્યા તો સિદ્ધિવિનાયકનું દર્શન કરવા જઈએ. અને આજનો બ્લોગ છે આપણો સિદ્ધિવિનાયકનો. તો વિડીયો બનાવજો, તમને પણ દર્શન કરાવું. તો હવે આપણે જઈએ મંદિર બાજુ. બરાબર, તો વિડીયો બનાવજો. આપણે જઈએ છીએ મંદિર બાજુ. ચલો. દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ નીચે. અને બીજો દર્શન તમને કરીએ શિવલિંગનો. તો વિડીયોમાં બનાવી રહેજો. તો આપણે જઈએ છીએ નીચે બહાર. જે ભગવાનનું જે મંદિર આવ્યું છે એ આપણો દેશનો મહારાષ્ટ્ર વિરોધાનું છે. એ તમિલનાડુમાં આવેલું રામેશ્વર જે મંદિર છે, તમિલનાડુમાં આવેલું એ મંદિર છે. પછી નાગેશ્વર આપણા ગુજરાતમાં આવેલું છે. અને બીજું ત્રંબકેશ્વર મહારાષ્ટ્રમાં આવેલું છે. બીજું તમને બતાવતો અને એક આપણે મહારાષ્ટ્રમાં ઈલોરા કરીને છે, એ જગ્યા ભગવાનના મંદિર છે. અને આપણો કેદારનાથનું જે શંકર ભગવાનનું જે છે ત્યાં કાશી વિશ્વનાથમાં આવેલું ત્યાં. અને બીજું છે ભીમાક્ષર, આ મહારાષ્ટ્રમાં આવેલું. વિશ્વનાથ ઝારખંડમાં આવેલું. અને બધું મામલું છે તો લિંગ છે શંકર ભગવાનના, કે અલગ અલગ આપણું જે મંદિર છે એ ભગવાનના લિંગની મૂર્તિ સ્થાપના કરેલી છે. કે આ જગ્યાએ આટલી મૂર્તિ છે, આ ભગવાનનું મંદિર છે, એ મોટું શંકર ભગવાન. તો દર્શન કરી લીધું આપણે. અને બીજા બધા એ જો હોમી જેવા જગ્યા બધા બધું છે.
આપણે સિદ્ધિવિનાયક કાંઈ જે જગ્યાએ આપણો વૃદ્ધો સાથીઓ પહેલાં બનાવવાનો છે ને આપણે જે મનોકામના ગણપતિ આપણે પૂરી કરે એ પછી આપણે સીધો સાથીઓ દોરવા માટે જરૂર આવે છે. તો મિત્રો આપણા પરિવાર માટે દુઆ માગીએ કે પરિવાર હંમેશા ખુશ રહે, તંદુરસ્ત રહે અને એમને કોઈ તકલીફ ના પડે. એના માટે આપણે સાથીઓ બનાવે છે. જો આ સાથીઓ આપણે બનાવે છે. તો આપણા ભગવાન માતાજી એમ કરે બીજા દર્શન કરાવશું તો આપણે સીધો બનાવશું. તો આ રીતે બનાવે આપણે બીજી વાર બનાવવાનું તૈયારી છે. કે આપણા ગુજરાતની અંદર જે અલગ અલગ ભગવાનને ગણેશ ભગવાનની જે મૂર્તિ જે સ્થાપના કરેલી છે તે મૂર્તિ દર્શાવવા મળે છે. આ છે શ્રી બાલેશ્વર પાલીમાં અંદર જે ગણપતિની મૂર્તિ છે એ પ્રમાણે બનાવવામાં આવી. બીજું છે ચિંતામણી ઉત્થેર કે જે ચિંતામણી ઉત્થેરમાં જે ગણેશ ભગવાનની મૂર્તિ છે. અને આગળ ગિરિરાજ માચ બંધાઈ ગિરિરાજ માચ બંધાઈ આ છે મહાગણપતિ રાજવણગાંવની મૂર્તિ. અને આ છે મોરેશ્વર ગામની મૂર્તિ. એ છે સિદ્ધિટેક. અને આ છે સિદ્ધેશ્વર પોજાર. આ છે વરદ વિનાયક મહાડ. આ બધી જે અલગ અલગ ભગવાનની જે જગ્યાએ મૂર્તિ આવેલી છે એનો અલગ અલગ ઇતિહાસ પણ છે. એ ઇતિહાસ પણ બધા લખેલા છે. એ કોઈ ઇતિહાસ બધી બધી જગ્યાએ અલગ અલગ ઇતિહાસ છે બધી જોઈએ ભગવાનનો. પકડ જાઓ. હવે તારો આપણે દર્શન કરી લે. તમે સિદ્ધિવિનાયકને જોઈએ મંદિરમાં. તો જે છે બાય બાય, મળશું નવા વિડીયો. માતાજી મિત્રો, આપણે સિદ્ધિવિનાયકના દર્શન કરી છે. દર્શન કરીને હવે આપણે ઘરે જઈએ છીએ. તમે પણ વિડીયોમાં દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ગણેશ લખવાનું ભૂલતા નહીં. અને આપણા જોડે છે રાજેશભાઈ, સુરેશભાઈ. તો હવે રાજેશભાઈ, સુરેશભાઈ દર્શન કરવા મજા આવી. તો આપણે જવાનું છે ઘેર, બરાબર. હવે મળશું આવતી સાલ ડાકોર જઈશું તો આપણે મળશું. કારણ કે અમે તો દૂર રહીએ. જો રાજેશભાઈ દૂર રહે મારાથી, આ મારાથી 1 કિલોમીટર દૂર રહે અને હું એમનાથી 1 કિલોમીટર દૂર રહું. એટલે બંને ત્રણે દૂર રહીએ. વર્ષે એકવાર ભેગા થઈએ છીએ. અને મળીશું હવે આપણા નવા બ્લોગમાં. કદાચ જો ફરવા વરવાનું થશે તો મળશું. તો વિડીયો કન્ટિન્યુ જોજો અને આવા નવા બ્લોગ જોવાનું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો હવે જઈએ છીએ આપણે ઘેર. ચાલો આવજો. જય ગોગા મહારાજ.